કેમ છે બાળકો? મજામાં? ઉપરલે સરસ તૈયાર થઈ ગયું ને? કમ્પ્લીટ બધાને? ઓકે, સરસ. હવે જુઓ, એ જ સૂત્રને એવા જ દાખલા હજુ આજે આગળ લઈશું. સ્વાધ્યાય 11.3 એમાં છે દાખલા નંબર 15. ત્યાંથી આજે આપણે આગળ લેવાનું છે. જોજો, નાભીઓ આપી છે. પહેલાં એ લખી નાખો. જુઓ, રકમ છે પ્રધાન અક્ષની લંબાઈ 26 અને નાભીઓ ±50. તો આ રકમમાં પ્રધાન અક્ષની લંબાઈ ઉપરથી ખબર ના પડે એક્સ અક્ષનો ઉપર લે કે વાય અક્ષનો. એટલે પહેલાં આ લખવું પડે કે આ લખું નાભીઓ. આ નાભીઓ કયા અક્ષ ઉપર છે? એક્સ અક્ષ ઉપર. એટલે ઉપરલે કયા અક્ષનો થયો? એક્સ અક્ષનો. તો હવે મને ખબર પડે કે આનું સૂત્ર પહેલાં થાય ±C0. તો C બરાબર 5. હવે પ્રધાન અક્ષની લંબાઈ લખાય. પ્રધાન અક્ષની લંબાઈ કેટલી આપી છે? 26. તો એક્સ અક્ષનો ઉપર લે છે તો પ્રધાન અક્ષની લંબાઈનું સૂત્ર 2a. તો A13 A² 169. હવે નક્કી થઈ ગયું. હવે સૂત્ર મૂકીએ. C² બરાબર A² - B². એક્સ અક્ષ છે પ્રધાન અક્ષ એટલે સૂત્ર આ જ થશે. A² 169, C² 5 નો વર્ગ 25 - B². તો આ B² 169 - 25 144. આ B² આવી ગયું. A² અને B² આવે એટલે ઉપર એનું સમીકરણ આવી ગયું. x² / 169 y² / 144 1 થઈ ગયું. જો આવો જ છે 16મો દાખલો. એમાં આપ્યું છે ગૌણ અક્ષની લંબાઈ 16 અને નાભીઓ 0 ±6. તો પ્રધાન અક્ષ કે ગૌણ અક્ષની લંબાઈ ઉપરથી ઉપર એનો એક્સ અક્ષનો છે કે વાય અક્ષનો છે એ નક્કી ના થાય. આ નાભીઓ ઉપરથી ખબર પડે એટલે પહેલાં એ લખીશ. નાભીઓ 0 ±6. કયા અક્ષ ઉપર છે નાભી? વાય અક્ષ ઉપર. તો આનો પ્રધાન અક્ષ વાય અક્ષ થયો એટલે વાય અક્ષનો ઉપર લઈશ. તો નાભીનું સૂત્ર 0 ± C એટલે આ C બરાબર 6. હવે ગૌણ અક્ષની લંબાઈ આપેલી છે. કેટલી આપી છે ગૌણ અક્ષની લંબાઈ? 16. તો જુઓ, ખરેખર આપણું સૂત્ર ગૌણ અક્ષની લંબાઈનું શું છે? 2b. પણ ઉપર લઈ વાય અક્ષનો હોય તો અક્ષર બદલો એટલે આ શું થઈ જાય? 2a થઈ જાય. એટલે a બરાબર 4. તો A² કેટલા આવી ગયા? 1 જોર ભાગાકાર કર્યો ને 16 / 2 4 થાય 8. A² કેટલા આવી ગયા? 64. હવે જુઓ, C² નું સૂત્ર લઈશું. આપણે તૈયાર કરેલું સૂત્ર એક્સ અક્ષ માટે કયું છે? A² - B² આવી રહ્યું. પણ ઉપર વાય અક્ષનો છે તો એને બી બદલાવવું એટલે B² - A². બસ આ જરાક નાનું ધ્યાન રાખવાનું છે, બાકી દાખલા સહેલા જ છે. C² 6 નો વર્ગ 36, B² - A² 64. લખી નાખો. B² બરાબર 100. આ બાજુ 36 + 64 100. તો ઉપરલયનું સમીકરણ આવી ગયું. જુઓ, ઉપરલયનું સમીકરણ x² / 64 y² / 100 1. બોલો, ખ્યાલ? બંને એક જ સરખા, પણ એક એક્સ અક્ષનો, બીજો વાય અક્ષનો. આ વાય અક્ષ હોય ત્યારે જરાક સૂત્ર મૂકતા પહેલાં વિચારીને મૂકવાનું, ખોટું ના મુકાય. બરાબર ને? સેજ ભૂલમાં ઉતાવળમાં એન બી બદલવાનો રહી જશે તો મુશ્કેલી થઈ જાય. એટલે એટલું જરા ધ્યાન રાખવાનું, બાકી સહેલું જ છે.
17 એ 4 આપી જ દીધો છે. એ સ્ક્વેર 16 કશું જ નથી. નાભીઓ ±30. તો આમાંથી ના ખબર પડે પણ આ નાભીથી ખબર પડી ગઈ. એક્સ અક્ષનો ઉપવલય તો ±C0 સાથે સરખાઈ દો એટલે C બરાબર 3. હવે સૂત્ર C² બરાબર એક્સ અક્ષનો ઉપવલય છે એટલે A² -B². તો આ 9 આ 16 -B². B² 16 + 9 25. તેથી ઉપવલયનું સમીકરણ x² ભાગ્યા A². એક મિનિટ હો ભાઈ, ઉભા રહેજો, ધીરજ રાખજો. નાભીઓ ક્યાં છે? એક્સ અક્ષ ઉપર છે. તો A > B આવવું જોઈએ. આ A <B આવે છે. જો આ પક્ષાંતર ખોટું જ જુઓ. મેં હમણાં કીધું ને, નાની ભૂલ ના થઈ. B² આ બાજુ, 9 આ બાજુ. ખબર પડે કેમ? મને ખબર પડી. હું અહીંયા કિંમત મૂકવા ગયો તો A² 16 અને B² 25, તો A <B થઈ જાય ભાઈ. y અક્ષનો ઉપવલય થઈ જાય. જ્યારે અહીંયા શું બતાવ્યું છે? એક્સ અક્ષનું પ્લસ y² ભાગ્યા 7 થઈ ગયો જવાબ. 18માં આવો જ સહેલો છે. આ કરી નાખો. 19માં બહુ મોટો દાખલો છે. ઓકે, જોજો. રકમ સાંભળજો. કેન્દ્ર ઉગમ બિંદુ એ તો હોય જ. પ્રધાન અક્ષ y અક્ષ ઉપર હોય અને બે બિંદુ 3, 2 અને 1, 6 માંથી પસાર થતા ઉપવલયનું સમીકરણ. તો આ લખીશ પ્રધાન અક્ષ y અક્ષ પર હોય તેવા ઉપવલયનું સમીકરણ. આ કે બે બિંદુમાંથી પસાર થતો ઉપવલય શોધવું છે. એટલે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ ધાર લેવાનું. તો શું થશે સમીકરણ? x² / A² પ્લસ y² / B² બરાબર 1. પ્રધાન અક્ષ y અક્ષ ઉપર કીધું એટલે હું શું લખી નાખીશ? A <B. એટલે ધ્યાન દે, કારણ કે સમીકરણ તો આપણે સરખું જ રાખ્યું છે, ખાલી એને B ઉપરથી નક્કી કરીએ છીએ. બીજું, હવે આ બે બિંદુ ઉપવલય પર છે. 3, 2 અને 1, 6. આના પરથી આ ઉપવલયનું સમીકરણ શોધવું છે. તમને આવડે જ છે કે આ બે બિંદુ ઉપવલય પર હોય તો ઉપવલયના સમીકરણનું સમાધાન કરે. એનો અર્થ ઉપવલયના સમીકરણમાં x અને y ના સ્થાને આ બિંદુના યામ મૂકી દેવાના. તો x ના સ્થાને 3 મૂકો, yના સ્થાને 2 મૂકો એટલે વર્ગ 4. આ સમીકરણ 1. બીજી વાર x y ના સ્થાને 1, 6 મૂકો. 1 મૂકીશ તો 1 ભાગ્યા a વર્ગ, 6 મૂકીશ એટલે 36 ભાગ્યા b વર્ગ. આ બે સમીકરણ ઉકેલી A² B² શોધી લેવા છે. આ વખતે સમીકરણ મોઢે નહીં ઉકેલું, તમને રીત બતાવીશ. જોજો કઈ રીતે કરાય. ધારો કે મારે આને 9 ગુણાવું, 9 × 4 = 36 ગયા. અથવા કોઈ કે આને 9 ગુણાવો તોય ચાલે. પણ હું સમીકરણ 1 લખી જ દઉં આ વખતે. જુઓ, સમીકરણ 1 ગુણ્યા 9 ઓછા સમીકરણ 2 લેતા. આ તો બધું લખી દઈશ. આ 9 ગુણાવો 81 ભાગ્યા A², 36 ભાગ્યા B², 9 વળી દીધા 9. હવે આ લખીશ 1/A²,
પ્લસ 36/2². આમાંથી આ બાદ કરો તો આ માઇનસ 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 આવડે ને. બે સમીકરણ ઉકેલું છું ભાઈ. 81 - 1 80/a². આ તો ગયા 9 - 1 8. 80/8 a². તો a² બરાબર 10. આવી ગયો a². બોલો ખ્યાલ આવે. આ a² ની કિંમત અહીંયા મૂકી દો એટલે b² મળી જાય. સમીકરણ 2 માં બધું લખી દઈશો. a² બરાબર 10 મૂકતા a² ના સ્થાને 10 મૂકું એટલે 1/10 36/2² બરાબર 1. 36/2² 1 - 1/10. આ સામે જવા દીધા. 10 લસા 10 - 1 9/10. 36/2² 9/10. હવે એક સ્ટેપ સીધું લખું ભાઈ. આ 9 × 4 = 36. તો કાંઈ ફાયદો નહીં થાય. ન ફાયદો થયો. કહો શા માટે. બે બાજુ વ્યસ્ત કરો અથવા જો આમ લખીએ તો સીધું થાય. વ્યસ્ત કરીશ તો સીધું નહીં થાય. 10 ઉપર 9 અને b² ઉપર બસ આ રીતે સીધું લખીએ. હવે છેદ ઉડાડી દો. 9 × 4 = 36. તો b² બરાબર 40. a² અને b² આવી ગયા એટલે ઉપરનું સમીકરણ થઈ ગયું. x² ભાગ્યા a² એટલે 10, y² ભાગ્યા b² એટલે 40 1 થઈ ગયો. હા આમાં કદાચ 40 લસા હોય તો 4x² + y² બરાબર 40 એવો જવાબ હોય તો ચાલે. હો ભાઈ એકવાર ફરીથી કહી દઉં. ખાસ શું ધ્યાન રાખજો. ઉપવલય આ બે બિંદુમાંથી પસાર થાય એવા ઉપવલયનું સમીકરણ શોધો. એનો પ્રમાણિત સમીકરણ પહેલાં ધાર લેવાનું. હવે અહીંયા y અક્ષ કીધું હોય કે x અક્ષ કીધું હોય આપણે તો આ જ લખવું પડે ને. પણ y અક્ષ કીધું છે એટલે બાજુ મેં લખી નાખ્યું a <b. એટલે છેલ્લે જવાબ આવે ને ત્યારે દેખાય. જુઓ a <b દેખાય છે. ધ્યાન રહે આપણું. એટલે ઉપવલયનું સમીકરણ ધાર લેવાનું. મૂળ વસ્તુ બે બિંદુઓમાંથી પસાર થતો ઉપવલય શોધો. એનો પહેલાં ઉપવલયનું પ્રમાણિત સમીકરણ ધાર લેવાનું. આ રીતમાં યાદ રાખવાનું. પછી જ કંઈ યાદ રાખવાનું છે નહીં. આ બે બિંદુ વડે સમાધાન કરાવો. હવે સાદુરૂપ ચાલુ થઈ ગયું. જેવા સાદુરૂપ આવો એવા જુદા જુદા જવાબ આવે. ભૂલ કરો તો એવો જવાબ આવે, ના કરો તો ઓકે જવાબ આવે. આ બે સમીકરણ ઉકેલવાના. ઘણા એવો ટ્રાય કરે કે આ લસા લી અને સામે એવું કંઈ નહીં કરવાનું. સીધું ઉકેલ નાખવાનું. જો આને 36 કરવા જ 9 ગુણાવ્યા 36/b². પછી આ 36/b² તો 1 - 2 1 × 9 - 2 લેતા. અને આ છેદવાળું હોય એટલે કદાચ મોઢે ના ફાવે તો આપણે રીત દર્શાવી દેવાની. અમે 3 માર્કનો દાખલો છે. રીત બતાવીએ શું વાંધો. 3 માર્કમાં આટલું તો લખાય ને. આ દાખલો એવો છે કે આમાં રીતમાં કાંઈ નથી. તમને ખબર હોય પ્રમાણિત ધાર લેવાનું. બે બિંદુ સમાધાન કરવાનું. પછી સમીકરણ ઉકેલી a² b² શોધવાના. એટલે આ તો આવડતું જ હોય. આ સાદુરૂપની પ્રેક્ટિસવાળો દાખલો. જો દરેક દાખલાનો પ્રકાર જુદો હોય. કોઈકમાં રીત મહત્ત્વની હોય, કોઈકમાં સાદુરૂપ મહત્ત્વનું હોય. યા ભૂમિતિમાં એવું આવે. ભૂમિતિ હંમેશા એવું હોય કે કોઈક દાખલામાં રીત, કોઈકમાં સાદુરૂપ. આમાં રીત સાવ સહેલી, સાદુરૂપ અગત્યનું. સારો દાખલો છે. હજી આવો જ બીજો કરાવું છું. પણ પ્રેક્ટિસ તમારે કરવાની. જો ગણીને સાદુરૂપ આપો. હું નહીં આવું પેપરમાં. હું ખાલી રીત શીખવાડું. સાદુરૂપની બી રીત શીખવાડી દીધી. હવે પ્રેક્ટિસ તમારે કરવાની. કરજો બરાબર પ્રેક્ટિસ. જુઓ 20મો 11.3નો છેલ્લો દાખલો છે. પ્રધાન અક્ષ x અક્ષ ઉપર કીધું છે અને બે બિંદુ આપ્યા છે. તો આપણે લખી દઈએ કે પ્રધાન અક્ષ x અક્ષ પર હોય તેવા ઉપવલયનું સમીકરણ. સૂત્ર તો એ જ આવશે ભાઈ.
ખાલી એ ગ્રેટર ધેન બી એટલું લખી રાખશું. હવે બિંદુ 4 3 અને 6 2 ઉપવલય પર છે. ટૂંકમાં રકમ ફરી જ છે કે આ બે બિંદુમાંથી પસાર થતો ઉપવલય એટલે પ્રમાણિત ધારી આના જ સમાધાન કરાવશું. તેથી 4 નો વર્ગ 16 ભાગ્યા a સ્ક્વેર, 3 નો વર્ગ 9 ભાગ્યા b સ્ક્વેર બરાબર 1. આ સમીકરણ 1. અને પહેલી વાર એક્સ વાયના સ્થાને 4 3 મૂકી દીધા, બીજી વાર 6 2 મૂકવું એટલે આ 6 નો વર્ગ 36, 2 નો વર્ગ 4. આ સમીકરણ 2. આ બે સમીકરણ ઉકેલી ફરી એ સ્ક્વેર બી સ્ક્વેર શોધવો છે. જોજો કઈ રીતે ઉકેલશું તમે કયો જોઈએ. જો આને 4 ગુણાવી દઉં, આને 9 ગુણાવી દઉં, 9 4 36, 9 4 36 તો નીકળી જાય. લખી જ દઉં સમીકરણ 1 ગુણ્યા 4 ઓછા સમીકરણ 2 ગુણ્યા 9 લેતા 5 4 ગુણાયા 16 4 64, 9 4 36, 4 1 4 અને 9 ગુણાવો 9 6 54, 5 27 ને 5 32, 324, 9 4 36, 9 1 9, 9 4 36, 9 1 9. આ બાદ કરો એટલે માઇનસ. આમાંથી આ બાદ કરું છું. આ એ સ્ક્વેર તો લસા કહેવાય. 4માંથી 4 ગયા 0, 6, 32માં 6 ગયા 26. આ તો ઉડી ગયા. 4 ઓછા 9 ઓછા 5 અને આમાંથી આ બાદ કરું છું. આ આપણે સમીકરણ 1 ઓછા 2 લખ્યું છે એટલે બંને માઇનસ. તો માઇનસ માઇનસ પ્લસ તો થઈ ગયા. 260 ભાગ્યા 5 એ સ્ક્વેર સામે 5 5 25, 1 5 2 10. આ એ સ્ક્વેર બરાબર 52 આવી ગયું. આવી ગયું એ સ્ક્વેર. એ સ્ક્વેરની કિંમત આ બેમાંથી એક જગ્યા મૂકવી છે. તમે કયો નહીં મૂકીએ. અહીંયા મૂકું 1માં. ચલો સમીકરણ 1માં એ સ્ક્વેર બરાબર 52 મૂકતા એ સ્ક્વેર 52 મૂકી દો. 16 ભાગ્યા 52 વત્તા 9 ભાગ્યા 2 સ્ક્વેર 1, 9 ભાગ્યા 2 સ્ક્વેર 1 ઓછા અને છેદ ઉડાડી દો. 4 4 13 4 ભાગ્યા 13. એટલું જરાક સીધું કરી દીધું. સામે ગયા એટલે સીધા 4 ભાગ્યા 13. તો 9 ભાગ્યા 2 સ્ક્વેર 13 લસા 13 ઓછા 4 9 ભાગ્યા 13. જો 9 9 ગયા આ વખતે આ સીધું પડે બે બાજુ વ્યસ્ત કરી દો એટલે 2 સ્ક્વેર બરાબર 13 થઈ ગયું. તેથી ઉપવલયનું સમીકરણ x સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર. હજુ જો 13 4 52 એટલે આનો લસા 52 થાય. તો 52 લસા બતાવું તો x વર્ગ 4y વર્ગ ભાગ્યા 52. આમ બી લખી શકાય, ફરજિયાત નથી. આ લખી નાખો એટલે ચાલે. આ તો ખાલી લસા આવતો હતો એટલે બતાવ્યું. બોલો ખ્યાલ આવે છે? રીત એની જ, પણ આ x અક્ષનો ઉપવલય, એક y અક્ષનો. બધે એવું હતું ને, એક x અક્ષ એક y અક્ષ. તો અહીંયા 11.3 પૂરું થઈ જાય. બરાબર છે, સહેલું જ છે. સૂત્ર આવડે એટલે કમ્પ્લીટ સહેલું છે. તમને ખ્યાલ આવી ગયો. તો આપણે ફોકસ એના ઉપર કરીશું, સૂત્ર ઉપર વધારે ધ્યાન નહીં આપીશું. કરી દો તૈયાર. ઉદાહરણ નંબર 12 જોજો. પ્રધાન અક્ષની લંબાઈ 20, નાભીઓ 0 ± 5 હોય તેવા ઉપવલયનું સમીકરણ. તો આપણે કીધું કે પ્રધાન અક્ષની લંબાઈ ઉપરથી ખબર ના પડે એટલે પહેલાં નાભીઓ લખીશ. નાભીઓ 0 ± 5. કયા અક્ષ ઉપર છે નાભી? વાય અક્ષ ઉપર. એટલે ઉપવલયની પ્રધાન અક્ષ શું થયું? વાય અક્ષ. ટૂંકમાં વાય અક્ષનો ઉપવલય છે.
નાભીઓનું સૂત્ર તો આવડે જ છે, વાય અક્ષ હોય તો. હવે તો મોટે થઈ ગયું, 0 પ્લસ માઇનસ સી, એટલે સી બરાબર 5. હવે લખાય પ્રધાન અક્ષની લંબાઈ. કેટલી આપેલી છે પ્રધાન અક્ષની લંબાઈ? 20. તો જુઓ જો વાય અક્ષ હોય, ઉપરલે વાય અક્ષ ન હોય તો પ્રધાન અક્ષની લંબાઈનું સૂત્ર શું થાય? 2b. આ ધ્યાન રાખવાનું. તો b 10 એટલે b સ્ક્વેર બરાબર 100. હવે સી સ્ક્વેર બરાબર, સૂત્ર શું યાદ છે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. પણ વાય અક્ષનો ઉપવલય છે એટલે એને બી બદલવાના, આ ધ્યાન રાખવાનું. સી સ્ક્વેર 25, બી સ્ક્વેર 100. તો એ સ્ક્વેર ડાબી બાજુ, 25 સામે. તો એ સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા? 75. તેથી ઉપવલયનું સમીકરણ x વર્ગ ભાગ્યા a વર્ગ 75 y વર્ગ ભાગ્યા b વર્ગ 101. બુકમાં જે રીત હોય ને એ સેજ જુદી છે, બરાબર છે એ સાચું છે, પણ આપણે એ રીત નથી લેતા, એટલે તમે એ ના કરતા, આ કરજો. બુકમાંથી રીત ના જોતા, ખાલી રકમ જોવાની, બરાબર છે? જોઈ લો. હવે જો 11.3 તો પૂરું છે. એક દાખલો સ્વાધ્યાય 11નો લઉં છું. સ્વાધ્યાય 11 એનો 5મો. એકદમ સરસ દાખલો, ઘણી બધી વખત પેપરમાં પૂછાઈ ગયેલો છે, બરાબર છે? ખ્યાલ આવે ને શું કીધું એ? ઓકે. હવે જુઓ, રકમ સાંભળો. 12 મીટર લંબાઈનો સળિયો એવી રીતે ખસે કે જેથી તેના અંત્ય બિંદુઓ યામાક્ષો પર રહે. તો પહેલાં દોરતો જુઓ, આ અક્ષ એક્સ અક્ષ, વાય અક્ષ. આ 12 મીટર લંબાઈનો સળિયો, એટલે એ બીની લંબાઈ 12, એના અંત્ય બિંદુ એ અને બી અક્ષો પર, યામાક્ષો એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર છે. એક્સ અક્ષ પરના અંત્ય બિંદુથી, રકમ સાંભળજો, એક્સ અક્ષ પરના અંત્ય બિંદુથી 3 મીટર દૂર આવેલ, આ 3 મીટર દૂર એક બિંદુ પી કહી દો, આ 3 મીટર. આ પીનો બિંદુ ગણશો તો સાંભળજો ફરી વાર, 12 મીટર લંબાઈનો સળિયો એના અંત્ય બિંદુઓ યામાક્ષો પર હોય એ રીતે ખસે. એ ખસવારે કાંઈ મતલબ નહીં, ખસે એટલે આમ નીચે આવતો હોય તો આ બાજુ જતો, એની યાર આપણે કંઈ લેવા દેવા નહીં અત્યારે. ટૂંકમાં સળિયો છે 12 મીટર લંબાઈનો, બંને અંત્ય બિંદુઓ યામાક્ષો ઉપર હોય એ રીતે છે આમ, આ 12 મીટર લંબાઈનો સળિયો. હવે એક્સ અક્ષ પરના અંત્ય બિંદુથી 3 મીટર દૂર આવેલ સળિયા પરના બિંદુ પીનો બિંદુ ગણ શોધો. જેનો બિંદુ ગણ શોધવું હોય એના યામ એક્સ વાય ધાર લેવાય. આવું આપણે આગળ ક્યાંક શીખી ગયા અગાઉના લેક્ચરોમાં, યાદ કરજો. એના બિંદુ ગણનું સમીકરણ, બિંદુ પથનું સમીકરણ, એટલે એને એક્સ વાય ધાર લેવાનું, અને છેલ્લે એક્સ વાય સ્વરૂપનો જવાબ આવે, જવાબ થઈ જાય. તો પી એક્સ વાય ધાર લીધો. હવે જુઓ, આ એપી 3 હોય તો પીબી કેટલું થાય? 9 થાય. ઓહ, આપણે 10મું પ્રકરણ ભણી ગયા ને ભાઈ? તો આ એના યામ શું ધરાય? A0, અને બીના યામ શું ધાર લેવાય? 0b. હવે જોજો, જરાક આકૃતિનું વર્ણન કરી દો. એ બી સળિયાની લંબાઈ કેટલી છે? 12 મીટર. એપી કેટલું આપ્યું છે રકમમાં? 3 મીટર. તેથી પીબી કેટલું મળી જાય? 9 મીટર. આ 9 મીટર મળી જાય. ધારો કે એ છે A0 અને બી છે એ 0b. તમને ખબર છે એક્સ અક્ષ પરનું બિંદુ હોય એટલે A0 ધરાય, વાય અક્ષ પરનું બિંદુ એટલે 0b ધરાય. પુષ્કળ આપણે આવા દાખલા કરેલા છે અગાઉ 10મા પ્રકરણમાં. તો આધાર લીધા. તથા હજી આ પી એ લખી નાખું ને, એક્સ વાય છે, પી ધાર લીધું એક્સ વાય. ઓકે. હવે જુઓ છો, એપી જેમ પીબી લો, 3/9 શું આવી જાય?
1/3 થઈ જાય કે નહીં? AP 3 PB 9. આ AP જેમ PB એટલે વિભાજનનો ગુણોત્તર થઈ ગયો. એનો અર્થ થયો P ABનું એ તરફથી 1/3 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે. થઈ ગયું કે નહીં ભાઈ? આવો અર્થ થઈ ગયો. જો આ AB અને એના ઉપર P, આ 1 આ 3 એટલે 3 9 છે એટલે 1/3. ચલો એ લખી નાખો 3 9 તો 1/3 થઈ ગયું. આવો અર્થ થઈ ગયો. આ દોરતી તો અહીંયા. તેથી વિભાજન સૂત્ર તો આવડે જ છે. P નો એક્સિયમ x વિભાજન સૂત્ર મૂકું છું m x2 પ્લસ n x1. યાદ કરી લ્યો, આ ગુણોત્તરનો અંશ એટલે m, છેદ એટલે n. આ a ના m x1 y1 અને b ના x2 y2 એટલે x2 0 અને x1 m. અને p નો ym કેટલો છે? p નો ym y m y2 n y1 m પ્લસ n. જોઈ લો, આ b y2 અને 0 એટલે y1 mn એટલે આ બધાને આવડે છે. હવે વિભાજન સૂત્ર આ બાજુ લઈ લો તો 4x 3 તો a બરાબર 4x ભાગ્યા 3. આ એ મળી ગયો. આ બાજુ લઈ લો તો 4y બરાબર b. આ b મળી ગયો. વિભાજન સૂત્રથી NB શોધી લીધું. હવે અહીંયા આવી જાઓ પાછા આકૃતિમાં. જો અહીંયા મેં A0 ધારું તો OA નું માપ કેટલું થાય? આ 0 બી ધાર્યા એટલે OB નું માપ કેટલું થાય? B. ત્રિકોણ AOBમાં જો આ કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસ મૂકી શકાય. A² પ્લસ B² 12 નો વર્ગ. આ AB એટલે 12 છે. પાયથાગોરસ મૂક્યું સિમ્પલ. હવે આની જરૂર નથી, આ જવા દઉં છું, જગ્યા જોઈએ છે. અહીંયા હું A અને B ની આ કિંમત મૂકી દઉં. તેથી આ મૂકીશ તો એનો વર્ગ 16x વર્ગ 16x વર્ગ ભાગ્યા 9. આ મૂકીશ તો 16y વર્ગ 12 નો વર્ગ 144. 16 થી ભાગી દો. x વર્ગ ભાગ્યા 9 y વર્ગ ભાગ્યા 1 16 9 144 થઈ ગયો. તો જો આ જવાબ આવે ને ઉપર એનું સમીકરણ દેખાય. આ જવાબને 9 લસા લઈને લખો એટલે લખાયો x² 9y² 81 ખાલી. આ લખો કે આ લખો, બે એક જ છે. ખાસ અહીંયા જોઈ લો, આ ઉપરલીનું સમીકરણ આવ્યું એટલે આ દાખલો ઉપરલીનો છે એમ કહેવાય. બાકી જો આખા દાખલામાં ઉપરલીનો ક્યાંય ઉપયોગ નથી. ઉપયોગ તો વિભાજન સૂત્રનો છે. પણ જવાબ આવે છે બીના બિંદુગણનું સમીકરણ. હા, હજી એ વાક્ય લખવાનું છે. જે પીના બિંદુગણનું સમીકરણ છે. એ જવાબ છે પીનો બિંદુગણ એ ઉપવલય સ્વરૂપ આવે છે એટલે અહીંયા મૂક્યો છે. ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. એકવાર ફરીથી રીત કહી દઉં. જોજો, 12 મીટર લંબાઈનો સળિયો અંત્ય બિંદુ યામાક્ષો પર રહે એ રીતે છે. એટલે AB સળિયો 12 મીટર, A0 B0 બી ધાર લીધો. સળિયા પર x અક્ષ પરના અંત્ય બિંદુથી 3 મીટર દૂર સળિયા પરના બિંદુ Pનો બિંદુગણ શોધો. તો AP 3 મીટર આપ્યું છે. Pનો બિંદુગણ શોધવો છે એટલે PXY ધાર લીધું. AB 12 હોય, AP 3 હોય તો પેલું આ ખાસ ધ્યાન રાખવાનું, PB કેટલું થાય? 9. અને તમને ખબર પડી જવી જોઈએ કે AP જેમ PB 3/9 1/3 થાય એટલે વિભાજનનો ગુણોત્તર છે. આટલું તૈયાર હોય એટલે દાખલો થઈ ગયો. આ બધું એ તો વર્ણન છે, આવડે લગતા ધાર્યું એમ. AP જેમ PB આ મુખ્ય મુદ્દો કે AP જેમ PB 3/9 એટલે 1/3 થાય ને વિભાજનનો ગુણોત્તર છે. આ ખબર પડે એટલે દાખલો થઈ ગયો. જુઓ, પછી તો લઈ લીધું કે PABનું એ તરફથી 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે. અંતઃવિભાજન છે. વિભાજન સૂત્ર મૂકી દીધું. P નો x આમ P નો y આમ
mx2 પ્લસ nx1 અપન m પ્લસ n, એ જ વાય સ્વરૂપ. m એટલે આ ગુણોત્તર છે એનો અંશ, n એટલે છેદ, m1 n3, a ના mx1 y1, b ના mx2 y2, સૂત્રમાં કિંમત મૂકો એટલે n b મળી ગયા. પછી તો આ પાયથાગોરસ ત્રિકોણમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર 12નો વર્ગ. આ કાટકોણ ત્રિકોણ છે પાયથાગોરસ, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર 12નો વર્ગ. n b મૂકી સાદુરૂપ આપી દો, p નો બિંદુ ગણાઈ ગયો. છે સરસ દાખલો. એક જ મિનિટ હો. ઉદાહરણ જોજો. ઉદાહરણ 11, 12, 13 અને 19. આ 19મું જે ઉદાહરણ છેલ્લું લખ્યું એ એક્ઝેક્ટ આ રીતનું છે. આની આ જ રકમ પણ થોડુંક માપ બદલી નાખે. આખો દાખલો આનો આ જ છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. અને સ્વાધ્યાય 11.3 એમાં દાખલા નંબર 15 થી 20 અને આ સ્વાધ્યાય 11નો 5મો, એ તો છે જ બોર્ડ ઉપર એટલે હવે એ નંબર નથી લાગતો. આટલા દાખલા આજે તમારે કરી દેવાના છે. ઓકે, ઉદાહરણ 19 એક્ઝેક્ટ આ રીતનું. આમાં 12મું કરાયું, 11 અને 13 એ સ્વાધ્યાય 11.3માં કર્યા એવા જ દાખલા છે. એક્ઝેક્ટ બેઠી જ રકમ હોય એવી ને એવી, ખાલી આંકડો બદલેલો હોય સંખ્યા. અને 15 થી 20. તો આટલું આજે સરસ રીતે તૈયાર કરી દો ઉપલય માટે. આ દાખલો ખ્યાલ આવી ગયો ને? છેલ્લી એકવાર કહી દો ફરીથી કે 12 મીટર લંબાઈનો સળિયો અંત્યબિંદુ યામ અક્ષો પર એક્સ અક્ષ પરના અંત્યબિંદુથી 3 મીટર દૂર સળિયા પરના બિંદુ પીનો બિંદુગણ શોધો. જેનો બિંદુગણ શોધો એને XY કહી દેવાય. આ AP3 આપ્યું છે એટલે તમને પહેલું શું ખબર પડવી જોઈએ કે AB 12, AP3 તો આ PB કેટલું? 12 - 3 9. એના આધારે શું ખબર પડવી જોઈએ તો કે આ P AB રેખાખંડનું એ તરફથી AP જેમ PB 3/9 એટલે કે 1/3ના ગુણોત્તરમાં વિભાજન કરે. તો આ પીના યામ માટે વિભાજન સૂત્ર મૂકી એ અને બી શોધી લેવાના. પછી આ કાટકોણ ત્રિકોણમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર 12નો વર્ગ થાય. એમાં a અને બીની કિંમત મૂકી દો એટલે XY સ્વરૂપનું સમીકરણ આવી જાય. પીનો બિંદુ ગણજો. આમ રીત તૈયાર કરવાની. આ દાખલામાં જુઓ, પહેલાં રીત તૈયાર કરવાની ને પછી સાદુરૂપ, બંને છે રીત અને સાદુરૂપ. એટલે પહેલાં શું તૈયાર કરવાનું? રીત, અને પછી દાખલો ગણવાનો, સાદુરૂપ આપવાનું. અને શા માટે ઉપવલયનો દાખલો છે એમ કહેવાય? બાકી તો આવા દાખલા 10મા પ્રકરણમાં હતા. બિંદુગણના સમીકરણ શોધો વિભાજન સૂત્રથી. પણ જવાબ આવે છે એમાં ઉપવલય આવે છે એટલે અહીંયા મૂકેલો છે. બોલો, ક્લિયર? તો આજે આપણે આટલું રાખીશું. હા, એક વસ્તુ કહી દઉં. જુઓ, આ દાખલો ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. નોર્મલી IMP છે, તમારે આ વખતે પૂછાય ના પૂછાય એ જુદી વસ્તુ. તમે સમજી ગયા મેં શું કીધું એ. આગળ નહીં બોલું, પણ અગત્યનો તો છે જ. આ અગત્યનો થાય એટલે ઉદાહરણ 19 પણ અગત્યનું થાય એટલે મેં કરાવી દીધું. બાકી સમજી ગયા તમે. સરસ, તૈયાર કરી દો. આજે નવા લેક્ચરમાં આગળ પાછો ચલાવીશું. આજ એટલું રાખીએ છીએ. તો મળીશું નવા લેક્ચરમાં. ઓકે.